માસી તમે કે કામ હતું? બેટા, ક્યાં ખોવાયેલી હતી? છોડો ને. માસી, આ જીવનમાં ઘણી વાતો એવી હોય, આપણું ભૂતકાળ જેને વાગોડીએ નહીં ને તો વધારે સારું. સાચું કહ્યું. ભૂતકાળને વાગોડીને શું મતલબ? તો પછી ભૂતકાળને યાદ કરીને પણ શું મતલબ? હા, એની યાદોમાં રહેવું, એ વાત વિચારતા રહેવું, એનો કોઈ મતલબ નહીં ને બેટા. આટલા દિવસથી ક્યારેય મેં તને કોઈ વસ્તુ નથી કીધી. તું જે દિવસથી આશ્રમમાં આવી એ દીથી જોઉં છું. તું બધાની સેવા કરે છે, બધાનું કામ કરે છે, પણ તું તારું પોતાનું ધ્યાન નથી રાખતી. કેમ? કેમ પોતાનું ધ્યાન નથી રાખતી? ધ્યાન તો રાખું છું. સમયસર જમી લઉં છું, ઊંઘી જાઉં છું, ઉઠીને નિત્યક્રમ કરું છું. એનાથી વધારે શું ધ્યાન રાખું? એ તો માણસ જે રોજ બરોજ કામ કરતું એ કામ થયું. હું તો મનથી જીવવાની વાત કરું છું. જીવનના આટલા વર્ષોના અનુભવ પછી એટલી તો ખબર પડે છે કે માણસનું મન અને ચહેરો બંને અલગ અલગ લાગતું હોય ને તો એ માણસ જીવતો નથી, પણ માત્ર ને માત્ર આ પૃથ્વી ઉપર ચાલી રહ્યો છે લોકોને બતાવવા માટે. અને તારું પણ કંઈક એવું જ છે. અત્યાર સુધી ક્યારેય નથી પૂછ્યું, આજે પૂછવા માંગુ છું અને જાણવા પણ માંગુ છું. બોલ ને બેટા, શું છે તારો ભૂતકાળ? માસી, આ શ્વાસ ચાલે ને એનાથી વધારે મહત્વ દુનિયામાં કંઈ નથી. અને રહી વાત આ ભૂતકાળની, તો હું ફરી એ બધું યાદ કરવા નથી ઈચ્છતી. હું ખુશ છું જ્યાં છું, જેવી હાલતમાં છું ને હું બહુ ખુશ છું. જો ઘણી એવી વાતો છે, ઘણા એવા મુદ્દા છે જે યાદ કરીને દુઃખ સિવાય કંઈ નહીં મળે. અને તમે જ તો કહ્યું ને કે હું ફક્ત ને ફક્ત જીવી રહી છું. જીવી રહી છે, પણ માણસે મન મૂકીને જીવવું જોઈએ. આ માનવ દેહ છે ને બેટા, વારંવાર ન મળે. માન્યું કે તારો ભૂતકાળ કદાચ અંધકારમય હશે, પણ એમાંથી બહાર નીકળ, આગળ આવ. આમને આમ ક્યાં સુધી ચાલતી રહીશ? નહીતર પછી એક દિવસ એવો આવશે કે નહીં તું આમની રહે કે તેમની. માસી, આપણે પછી વાત કરીશું. હું જાઉં? નહીં, આજે મારે વાત જાણવી છે. તારે જણાવવી પડશે. પ્લીઝ. કેમ એકને એક વાત લઈને બેઠા છો? તમે મને આજ સુધી ક્યારેય નથી પૂછ્યું ને, તો હવે પણ ન પૂછો. ના. આપણો મધુર સંબંધ છે, મા દીકરી જેવો. મા દીકરી જેવો સ્નેહ છે, તો પછી એને કાયમ રાખો ને. બીજી બધી વાતોમાં પડીને શું કામ આ સંબંધને ખાટો કરવો છે? મા દીકરી જેવો સંબંધ છે ને, આ મધુર સંબંધમાં એક સંબંધ એવો પણ ઉમેરવો છે કે દીકરી પોતાના દુઃખ પોતાની માને કહી શકે. જો મા માનતી હોય તો કહી દે. અને આજે તું મને વાત નહીં કરે ને તો હું અંજળની આંકડી લઉં છું. શું? હા. શું કામ? શું જરૂર છે આવું બધું કરવાની? હા હા, ખાલી વાત નથી, દિલથી કહું છું. તું આજે મને નહીં જણાવે ને તો હું ખરેખર અંજળ ત્યાગી દઈશ. અને જે દિવસે તું વાત જણાવીશ ને ત્યારે જ અન્નનો દાણો મોઢામાં મૂકીશ. ઠીક છે, તમારે જાણવું જ છે અને જાણીને દુઃખી થવું જ છે ને, તો સાંભળો. માસી, હું બહુ નાની હતી, અણસમજુ સમજો ને, ત્યારે મારા બાપુ મને છોડીને જતા રહ્યા, સ્વર્ગલોક પામ્યા. મારી મા ઉપર મારી જવાબદારી આવી. સમાજને જવાબ દેવો, કુટુંબ પરિવારમાં રહેવું, પોતાના બાળકને સાચવવું, એ મારી માથી એકલા હાથે નહોતું થતું. એટલે મારી માએ બીજા લગ્ન કર્યા એટલે
થોડા દિવસ બધું જ બરાબર ચાલતું હતું. મોટી થવા લાગી, સમજણ આવવા લાગી. મમ્મીને પણ એવું થયું કે હવે બધું જ બરાબર ચાલી રહ્યું છે. અચાનક અમારી ખુશીઓને ફરીવાર નજર લાગી અને આ વખતે મારી માં છીનવાઈ ગઈ. પાછળ બચ્યા તો હું અને મારા સાવકા પિતા. મને એમ હતું કે મારા બાપુ મને સમજશે, કારણ કે નાનપણથી લઈને અત્યાર સુધી મેં ફક્ત દુઃખ જ જોયા છે. પહેલાં મારા બાપુનું જવું, પછી મારા બાનું જવું, પણ એવું ન થયું. એમણે મને સમજવાની કોશિશ ન કરી. ઉલટાના એ મને દુઃખી કરવા લાગ્યા. મારા સાવકા પિતા મને મજૂરીએ મોકલવા લાગ્યા. મીરા, એ મીરા, હા બાપુ. પૈસા દે મને. શેના પૈસા આપું બાપુ? શેના પૈસા જોઈશે તમારે? મારે કામ છે. તને કીધું ને, રૂપિયા દે મને. બાપુ, તમે પાછા દારૂ પીને આવ્યા છો. હજી તમને હવારે 50 રૂપિયા આપ્યા તેનું શું કર્યું તમે? હવે એ બધા પ્રશ્ન તારે નથી પૂછવા. 50 રૂપિયાનું શું કર્યું, ક્યાં નાખ્યા, ક્યાં ગયા, એ મારો પ્રશ્ન છે. મારે ક્યાં નાખવા, શું કરવું, શું નહીં. બાપુ, મેં તને કીધું પૈસા દે, એટલે મને પૈસા દે હાલ. બાપુ જરા તો વિચાર કરો તમે. આપણા ઘરમાં કાંઈ નથી. હું ઉસી પાસીના કરીને ઘર હાંકું છું. મજૂરીએ જાઉં છું, એ પૈસા તમે લઈ જાવ છો. તો હું ક્યાંથી રૂપિયા આપું તમને? અચ્છા, જ્યારે તો આ ઘરમાં આવી ને ત્યારે અવડી હતી અવડી. ત્યારથી લઈને અત્યાર સુધી તને મેં પાલવી. બાપુ, હું માનું છું કે તમે મને મોટી કરી દીધી, પણ હું સમજણી થઈ તેદુની મજૂરી કરું જ છું ને. અને હું ક્યાં તમને ના પાડું છું ખાવા પીવાની? આ તમે દારૂ પીવો છો, જુગાર રમો છો, એટલે તમને ના પાડું છું. હવે દયા કરો બાપુ. હવે તું મને રૂપિયા કેટલા આપી દેશો? એનો હું જુગાર રમી જાઉં છું ને દારૂ પી જાઉં છું. હું આપે તો 150-200 રૂપિયા. 150-200 રૂપિયા કોઈ દી કમાવા ગયા હોય તો ખબર હોય ને કે કેમ આવે છે 150-200 રૂપિયા. હા, કમાવા નથી ગયો હું, એટલે જ તમે એવડા મોટા થયા છો. બાપુ હું મહેરબાની કમાતો તો ને ત્યારે જ તમે એવડા મોટા થયા છો. બરોબર છે? જો તમે મહેરબાની કરો. હું માણસ છું, જનાવર નથી. કોગી તો તમે દયા ખાઓ મારા ઉપર. મારી એકની એક દીકરી છું, પણ તમે કોઈ દી મારી દયા નથી ખાધી. હર હંમેશા પોતાનું જ વિચાર્યું છે, અને હજી આ ઉંમરે પોતાનું જ વિચારો છો. જો મીરા, ઘણા વર્ષો પહેલાનું મને વ્યસન છે, અને આ વ્યસન આમ જટ દિન નો છૂટે. તો હું તને વચન આપું છું, છોડી દઈશ, પણ ધીરે ધીરે છૂટશે. એટલે અત્યારે તું મને પૈસા દે. બાપુ સાચું બોલો છો તમે? હું છોડી દઈશ, પણ અત્યારે મને પૈસા દે. તું, મારે જવું છે, મારે કામ છે, જોતા છે. બાપુ, મારી પાસે અત્યારે પૈસા નથી, પણ તમે વચન આપો કે તમે આ દારૂ છોડી દેહો તો હું ક્યાંકથી લઈ આવી દઈશ પૈસા. હા દીકરી, હું તને વચન આપું કે આજ પછી ધીરે ધીરે કરીને હું દારૂ છોડી દઈશ. અને બીજું, અત્યાર સુધી મેં તને જેટલી તકલીફ આપી એ બદલ હું તારી માફી માંગુ છું. મને માફ કરી દે મારી દીકરી. આ હું અભાગ્યો બાપ આ દીકરીના પૈસા વાપરી જાઉં છું. આ હું ક્યારે સુખી નહીં થાવ દીકરી, હું ક્યારે સુખી નહીં થાવ. એવું ન બોલો. મને માફ કરી દેજે. અને હા, ધીરે ધીરે નહીં, આજથી જ દારૂ બંધ. આજ પછી તારા પૈસાનો ક્યારેય હું દારૂ નહીં પીવું, અને ક્યારેય તારા ઉપર અત્યાચાર નહીં કરું. સાચું? હા દીકરી, સાચું. એટલે તારા બાપુ સુધરી ગયા ને? માસી, આ દુનિયામાં જે લોકો જે બોલે એ બધું કરી બતાવે તો દુનિયા આગળ ન આવી જાય. ના, મારા બાપુ નહોતા સુધર્યા. મારા બાપુએ હંમેશા મને મેણું માર્યું કે હું સાવકી છું, સાવકી છું. પણ ખરેખર એમના મનમાં આ વાત ઘર કરી ગઈ હતી
કે એ પોતે સાવ કોબાપ છે. ઘણી આશાઓ હતી મને કે મારો બાપ મારું ધ્યાન રાખશે, ભલે મજૂરી કરવી પડશે પણ મને પ્રેમ તો મળશે ને. પણ એવું ક્યારેય ના થયું. પારકા હતા ને એટલે દુઃખ સિવાય એ ક્યારેય કંઈ આપી જ ના શક્યા. એટલે એ ક્યારેય સુધર્યા જ નહીં. તારી કોઈ વાત એમને માની જ નહીં અને તારી કમાણી ઉપર તારા બાપુ જીવતા હતા. પણ મીરા, મને એ સમજાવને, તારા મમ્મીના ગયા પછી તારા બાપુએ તારી સાથે આવું વર્તન કર્યું તો તારી પાસે એક બીજો રસ્તો પણ હતો. તું પરણવાને લાયક થઈ ગઈ હતી તો તારે તારો ઘર સંસાર માંડવું જોઈતું હતું. તારે લગ્ન કરી લેવા જોઈતા હતા. લગ્ન ને મેં લગ્ન પણ કર્યા હતા. તારા બાપુએ કરાવ્યા હતા. બાપુ તો ક્યારે ઈચ્છતા જ નહોતા, કારણ કે જો હું ઘર છોડીને જાઉં તો બાપુને કમાઈને ખવડાવે કોણ, એટલે બાપુએ હંમેશા મારા લગ્નની વાત ટાળી. પણ અમુક ઘરની પરિસ્થિતિઓ, અમુક આ ઉંમરના ખેલ નસીબમાં લખ્યું હતું ને, તો મને પણ પ્રેમ થયો. મારા ગામનો એક છોકરો હતો જે શહેરમાં રહેતો હતો. મેં એની સાથે લગ્ન કર્યું, એ પણ મારા બાપુની વિરુદ્ધ જઈને. એટલે તારા લગ્ન થઈ ગયા પછી પછી તારા બાપુએ શું કર્યું? એટલે કે તારી સાથે સંબંધ રાખ્યો નહીં રાખ્યો? તું એ છોકરા સાથે રહેવા ગઈ, એ છોકરા સાથે કયું વર્તન કર્યું? શું? માસી, બસ તમે તો એક સાથે સવાલોનો ઢગલો કરી નાખ્યો. જવાબ આપતા આપતા મને સાંજ પડી જશે. માસી, હું માંડીને બધી જ વાત કરીશ. આ તમે સમ આપ્યા ને એટલે વળી પાછી મારે મારા જીવનની ચોપડી ખોલવી પડી છે. આ શરૂઆતથી પહેલા પાનેથી પહેલું ચાલુ કર્યું છે તો ધીમે ધીમે બધું કહીશ ને હું. હા બેટા, જીવનમાં જે પાઠના અનુભવ થયા હોય ને એ માનસ પટલ પર ચિતરાઈ જાય છે. ક્યારે માણસ ભૂલી નથી શકતો, ગમે એટલી કોશિશ કરે ને છતાંય અંતે એ ચોપડીનું પાનું ઉથલી જ જાય છે. આજે મેં તારી ચોપડી પાછી ખોલી. હા, વિચાર્યું નહોતું કે તે તારી આ નાની ઉંમરમાં આટલું સહન કર્યું છે. પણ મારે જાણવું છે કે તે લગ્ન કર્યા તો પછી તું અહીંયા આશ્રમમાં શું કામ? હા માસી, જેવી રીતે મેં કહ્યું એમ જ મેં મારા બાપુની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. ઘણા વર્ષો પછી કોઈ એવું માણસ મળ્યું હતું જેણે મને પ્રેમ કર્યો, જેણે મને સાચવી સમજવાની કોશિશ કરી. એક દિવસ હું અને મારો પતિ બંને બેઠા હતા. એવામાં બાપુ ત્યાં આવ્યા અને મીરા, ઘણા સમયથી મને થતું હતું કે ક્યારે ગામડે આવું ને તને મળું, અને સાવ સુકાઈ ગઈ છો તું. ખાતી નથી બરાબર? ખાવા શું ને, ખાધા વગર કોઈ માણસ જીવે ખરા? પણ હું કરું, આ તમે ફોન કરો કે હું આવીશ, પછી તમે આવો નહીં, અને બાપુને બીકમાં ને બીકમાં મારાથી ફોન થાય નહીં તો હું કરવાનું? હા, એ વાત એ સાચી. પણ હું કહું છું કે તારા બાપુ સુધર્યા કે નહીં, કે હજી એવા ને એવા જ છે? એ સુધરે? એ કોઈ દી નહીં સુધરે. ઉલટાના દીએ દીએ બગડતા જાય છે. હું તમને શું કહું છું, તમે મને સાચો પ્રેમ કરો છો? હા. પાક્કું? કેમ નહીં? તો પછી એક કામ કરો ને, તમે મને અહીંથી લઈ જાઓ ને, આપણે અહીંયાથી ક્યાંક આગા વયા જાય. તું ચિંતા શું કામ કરે છો? હા હા, હંધુય છે ને, મતલબમાં સમય આવશે એટલે થઈ જશે. હા, પણ તમે જોવો ને, આ બાપુ સુધરતા જ નથી. આખો દી પારકા કામ કરું, ઘરના કામ કરું, તો એ મને હક નથી લેવા દેતા. એના કરતાં આપણે લગ્ન કરી લઈએ, હું ને આ બધું કામ કરીશ. બસ તમે કહો ને તો પારકી મજૂરી કરવાય જાય. કેવી વાત કરે છે? હું છું ને તારી સાથે, તને તારી પાસે મજૂરી કરાવું? બિલકુલ નહીં. હા,
તને શહેરમાં લઈ જાઓ એમ જ કહે છો ને? હા તો હું લઈ જઈશ ને, હું ક્યાં ના પાડું છું. આમ પણ તું હંમેશા ફરિયાદ કરતી હોય છે ને કે તું કંટાળી ગઈ છો, થાકી ગઈ છો. હવે આ બધું તારાથી નથી થતું, હું બધું સમજી શકું છું. અને એટલા માટે જ કહું છું કે હું તારી સાથે લગ્ન કરીશ અને તને લઈ જઈશ. પાક્કું. હા આ જુઓ, હા આને લઈ જવાની વાત કરે છે, લગ્ન કરવાની વાત કરે છે. મીરા, આખા ગામમાં તું મારા ધજાગરા ઉડાડવા બેઠી? તને હું નહીં છું? હા જુઓ જુઓ, હા મારી વાત સાંભળો. આવી રીતના કાંઈ વાત નથી સાંભળવી. એ, એના બાપા એ, છે. છોકરા, હા તમે મારી વાત આ સમજો. હજી તારા મોઢામાં દૂધની વાસ આવે છે. કોણ છે તું? હા ક્યાંથી આવ્યો છે? બાપુ, છે કોણ તું? જુઓ, તમે કદાચ ભૂલી ગયા હશો, હું આ જ ગામનો છું, રઘુભાઈનો છોકરો છું. હા, અમે લોકો મતલબમાં વર્ષોથી શહેરમાં રહીએ છીએ. એ તું જે હોય તે, પણ મારી દીકરીને ભૂલી જાજે. અને હા, આ ગામના સીમાડા હંમેશા માટે ભૂલી જાજે, નહીતર હારા વાત નહીં રહે. હટી જા. ધમકી નહીં આપો, હું કહી દઉં છું તમને. કેમ? અને મને બધી ખબર છે તમારા વિશે, એટલે? કે તમે હા તમારી દીકરીને હેરાન કરો છો, એના રૂપિયેથી તમે ઘર ચલાવો છો. એ અને મારી દીકરી છે. હું જે કરું તે એ મારી દીકરી છે. તારે શું લેવા દેવા છે? દારૂ પીવો છો એના રૂપિયાથી. હે? એના રૂપિયાનો નથી પીતો, દારૂ પીવું છું મારા રૂપિયાનો. બરોબર? રહેવા દો ને, હા બધી ખબર છે મને. તું જા તો આમ જાવ દે. અને તું રહેવા દે. હા હા, ગામની પંચાયત કરવાનું છોડી દે, પોતાના ઘરનું ધ્યાન રાખે ને તો ઘણું છે. તું એ ભાઈ, ગામના સારામાં સારો માણસ છે આ. બરોબર? એના વિશે તું ગમે તેમ નહીં બોલ. અને તું શું વિચારીને મારી દીકરીની સાથે તું આ પ્રેમ વિલાપ કરે છે? લગ્ન કરવા માંગુ છું, લગ્ન? એને હું રાખીશ શાંતિથી. મારી દીકરી સાથે લગ્ન કરવાની હેસિયત છે તારી? ભૂલી જા, ભૂલી જા મારી દીકરીને. ખબર છે મને કે તમે લગ્ન શું કામ નથી કરાવતા. અચ્છા, પોતાની ખબર દીકરીને છે. ઘરમાં બાંધીને રાખો છો. હા, શું? કમાઈને આપે છે એટલે સારી લાગે છે તમને? બધું જ જાણું છું, અને તમે એવું ના સમજતા કે મને કઈ ખબર નથી. એ ખબર વાળી, તું જાતો અત્યારે અને આના છે ને ટાટિયા ભાંગી નખાય. આજે પહેલી વાર કોઈએ મારા માટે અવાજ ઉઠાવ્યો, અને મારી માના ગયા પછી પહેલી વાર કોઈ આટલો પ્રેમ કર્યો હતો. અરે તું કહે છે કે તને જીવનમાં પહેલી વાર કોઈ વ્યક્તિ પ્રેમ કરનારો મળ્યો, તો પછી તું અહીંયા શું કામ? માસી, એ જ તો વાત છે. આ પ્રેમ કરવો સહેલો છે, પણ નિભાવવો બહુ અઘરો. રહી વાત આદિની, તો તમને એવું થતું હશે ને કે મારા બાપુએ અને ગામના લોકોએ મળીને, પણ નહીં, એવું કંઈ નથી થયું. આદિ હજી પણ જીવે છે. એ જીવે છે, આ દુનિયામાં હાજર છે, એ તને પ્રેમ કરતો હતો, છતાંય તું અહીંયા શું કામ? કઈ સમજાણું નહીં મીરા. માસી, આ બહુ જૂની કહેવત છે કે બાળો ત્યાંના બરેલા હોય ને એ ઠાઠડીમાં એ ન ઠરે. જીવનમાં સુખ નહોતું, દુઃખ લખ્યું હતું, એટલે ત્યાં પણ મને દુઃખ જ મળ્યું. દુઃખ એટલે આદિત્ય અને તારા વચ્ચે આટલો પ્રેમ હોવા છતાં પણ શું થયું? આ તારા લગ્ન જીવનનું શું? તેને પ્રેમ કર્યો, એની સાથે ભાગી, એની સાથે લગ્ન કર્યા, તારા બાપાની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા, તો પછી શું થયું? જણાવ ને મીરા. માસી, મા બાપની વિરુદ્ધ જઈને દીકરી ભાગી તો જાય. મેં પણ એવું જ કર્યું. શહેરમાં ગઈ, આદિત્ય સાથે રહેવા લાગી. નવું નવું બધું જ સારું લાગતું હતું, પણ જેમ જેમ સમય જવા લાગ્યો ને એમ એમ આદિત્યનો સ્વભાવ બદલવા લાગ્યો. ધીમે ધીમે 1 દિવસ, પછી 2 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, આમ કરતા કરતા એ ઘરે આવવાનું ઓછું કરી નાખ્યું. હા, શરૂઆતમાં સમજી ન શકી કે શું કામ આવું થાય છે. અમારી વચ્ચે ઝઘડા થતા, બનવાનું ઓછું થવા લાગ્યું. પછી એક સમયે મને ખબર પડી કે એમને તો કોઈ બીજી છોકરી ગમે છે. પહેલા અઠવાડિયું, 10 દિવસ, અને પછી મહિનામાં 2 જ દિવસ ઘરે આવવા લાગ્યા. 2 દિવસ એટલે એને પણ તારી સાથે દગો કર્યો, પ્રેમ કર્યો,
અને પછી જે વસ્તુ તારા બાપા કરતા હતા, એટલે કે સ્વાર્થ માટે તને રાખતા હતા, એ જ વસ્તુ આદિત્યએ કરી. સ્વાર્થ પૂરો થયો એટલે સંબંધ પૂરો. પણ મીરા પછી તે શું નિર્ણય લીધો? આદિત્યને કંઈ કહ્યું કેમ નહીં? તું એની સાથે ઝઘડી કેમ નહીં? તેને એમ કેમ ન કહ્યું કે તું તો મને પ્રેમ કરતો હતો? હા, બધાની વિરુદ્ધ જઈને તારી સાથે લગ્ન કર્યા હતા કે કોઈ સાથ આપે કે ન આપે હું સાથ આપીશ, તો એવું કેમ નહીં? અને પછી અંતે આ આશ્રમ. માસી, કહ્યું તો ખરા કે જીવનમાં દુઃખ લખ્યું હોય ને તો સુખની ઉંમર આપોઆપ ટૂંકી થઈ જાય છે. મેં બહુ કોશિશો કરી કે મારું ઘર વ્યવસ્થિત થઈ જાય, આદિ સુધરી જાય, પણ એ ન થઈ શક્યું. એમ જ ને? હા, એ તો ના થયું. પણ ક્યાં જાઓ છો? તમને પૂછું છું. બહાર જાઉં છું. પાછા ક્યારે આવશો? જવાબ ના આપું તો નહીં ચાલે. નહીં ચાલે. આદિ, હું છેલ્લા કેટલાય સમયથી નોટિસ કરું છું. તમે 8 દિવસે 10 દિવસે ઘરે આવો છો. તમે જાઓ છો ક્યાં? કરો છો શું? એ પહેલા પણ તું મારી સાથે બહેસ કરી ચૂકી છે અને મેં કહ્યું ને તને, કામથી બહાર જાઉં છું. અચ્છા, અને રહી વાત તો મારા ફોન ચેક કરે છે તું, હા? અને કોઈ છોકરી સાથે વાત કરતા મને સાંભળી જાય છે તો મારા પર શક કરે છે તું. તો બીજું શું કરું? તમે જ વિચાર કરો ને કે હું 8 દિવસ આ ઘરની બહાર રહીને ઘરે આવું તો તમે શું કરવાના? અચ્છા, તો તું હવે મારી સામે બોલીશ? ના, મને જવાબ આપીશ? સામે નથી બોલતી. સવાલ કરું છું, એનો જવાબ જોઈએ છે. બસ જવાબ આપી દો ને. આજ પછી જો જવાબ મળી જશે તો ક્યારેય સવાલ નહીં કરું. ક્યાં જાઓ છો? કોની પાસે જાઓ છો? અને એવું તો શું કામ છે કે 8-8, 10-10 દિવસ ઘર યાદ નથી આવતું? ઠીક છે, તારામાં સાંભળવાની તાકાત હોય ને તો કહું. જોવા દે, હું માણસ છું, જનાવર નથી. જરાક મારી પણ ફિલિંગ્સને સમજો, લાગણીઓને સમજો. આ ઘરમાં એકલી શું કરું? બીજી છોકરીને પ્રેમ કરું છું. હા, તારી સાથે રહેવું મને નથી ફાવતું અને એટલે જ ત્યાં રહું છું. હવે કઈ જાણવું છે તારે? જાણી લીધું. જે જાણવું હતું ને જાણી લીધું. પણ આજે હું તમને ક્યાંય જવા નહીં દઉં. જો હું તમને 2 હાથ જોડીને કહું છું કે આવું ન કરો. તું મને રોકી નહીં શકે અને હું તને કહી દઉં છું કે પ્લીઝ મારી સામે હાથ જોડવાની જરૂર નથી. તને સારી જગ્યાએ રાખું છું. સારી જગ્યા? આ પિંજરું છે. અને એક વાત યાદ રાખજો કે પિંજરું સોનાનું હોય કે લોખંડનું હોય, પિંજરું હંમેશા પિંજરું હોય છે. આદિત્ય, હા, તો તું એક પ્રાણી છો એમ સમજી લે ને. એમ પણ ગામમાં ભટકતું હતું, ત્યાંથી લઈને તને અહીંયા આવ્યો છું. હા, તને મેં સુધારી છે. હા, હા, કપડાં, હા, રેણી કેણી, હા, બધું મેં શીખવાડ્યું છે અને હવે તું મને શીખવાડીશ. પણ વાંધો શું છે મારામાં? તમે તો પ્રેમ કરતા હતા ને, પ્રેમ કરીને લગ્ન કર્યા, તો હવે શું થાય છે તમને? અરે, ભૂલ થઈ ગઈ મારાથી. હા, ભૂલ થઈ ગઈ મારાથી. એક કહેવાય ને કે માણસ નાની ઉંમરે ભૂલ કરી બેસે. મારાથી પણ એવી જ ભૂલ થઈ ગઈ કે મેં ગામડે છોકરી સાથે પ્રેમ કરી લીધો અને એને કહેવાથી એની બધી વાતોમાં આવી ગયો. તે કહ્યું કે તને તકલીફ પડે છે, તારા બાપુ તને હેરાન કરે છે. તારા માટે થઈને મેં ગામમાં જવાનું બંધ કરી દીધું. તારા માટે થઈને હું અહીંયા રહું છું. મારા માટે કે આપણા માટે? લગ્ન પછી કોઈ પણ વ્યક્તિ પોતાના એકના માટે કાંઈ નથી કરતું આદિત્ય. હંમેશા એ 2 વ્યક્તિઓ માટે હોય છે, એટલે કે આપણા માટે. 100 વાતની એક વાત છે આદિત્ય, હું તમને આજે ક્યાંય નહીં જવા દઉં. તું મને નહીં રોકી શકે, સમજી લેજે તું. અને આજ પછી તું આ ઘરમાં નહીં રહે. હું આ ઘરમાં નીકળી જા મારા ઘરમાંથી. પણ હું ક્યાં જઈશ? જ્યાં જવું હોય ત્યાં જા. એમ થોડી હોય. તું મારા પર દાદાગીરી કરે છે, હા? મારા પર હુકુમ ચલાવે છે અને મને કહે છે કે હું ક્યાંય નહીં જઈ શકું.
સાંભળી લે મારી વાત. તું મને રોકી નહીં શકે. હું આજે જાઉં છું અને કેટલા દિવસ પછી પાછો આવીશ ને એની મને ખબર નથી. પણ હા, આપણી છેલ્લી મુલાકાત પણ હોઈ શકે. આજ પછી હું ક્યારે આ ઘરમાં પાછો નહીં આવું. એટલા માટે તારી તૈયારી કરી લે. આદિ આ ઘરને હું તાળું મારી દઈશ. સાંભળો તને અહીંયા નહીં રહેવા દઉં. આદિ મારી વાત તું કોઈ પણ જગ્યાએ જઈ શકે છે, જ્યાં જવું હોય ત્યાં. આદિ હું ક્યાં જઈશ? તમારા સિવાય મારું કોઈ નથી. સમજવાની કોશિશ કરો ને. હું મારી બધી ભૂલોને સુધારી લઉં તો આજ પછી ક્યારેય સવાલ નહીં કરું. અરે છોડ, તું સુધરી જાય. નથી ફાવતું મને તારી સાથે. કેટલી વાર કહેવાનું? જ્યારે જુઓ ત્યારે સમજાવતું ફરવાનું. હું થાકી ગયો છું, માણસ છું. મારે પણ મારી રીતે જીવવું હોય છે. અને તું મને બંધનમાં રાખે છે. આદિ નાના નાના સવાલો કરે છે છોકરાની જેમ. મને બધું ફાવતું નથી. મને ખબર નહોતી કે તારી મેન્ટાલિટી આવી હશે. નકર હું તને કોઈ દિવસ અહીંયા લઈને જ ના આવું. તારી સાથે લગ્ન પણ ના કરું. પ્લીઝ આદિ, મારી પાસે કોઈ જગ્યા નથી. છે ને તારા બાપનું ઘર. જીવે જ તારો બાપ હજી મરી નથી ગયો. ત્યાં જઈ શકે છે. તે જ કહ્યું ને, પિંજરું સોનાનું હોય કે પછી ગમે તે. હા, તું એ પિંજરામાં જ રહેવા વાળી છો. તને ત્યાં જ ફાવે એમ છે. એટલે આ પિંજરામાંથી તને આઝાદ કરું છું. ફરી પાછી તારા જૂના પિંજરામાં જતી રહે. ચાલ નીકળ. આદિ નીકળ આ ઘરમાંથી. પ્લીઝ નીકળ. આદિ મેં કીધું ને. આદિ આદિ બહાર નીકળ. જા. બેટા મીરા, ચિંતા ન કર. પણ આ તે જે બધી વાત કરી એનો મતલબ તો એમ થાય છે ને કે તે એનું ઘર છોડ્યું અને પછી સીધી ત્યાંથી અહીં આશ્રમમાં આવી ગઈ, એમ જ ને? ના, તો પછી તું એનું ઘર છોડ્યા પછી ક્યાં ગઈ? તારા બાપુને ત્યાં? હા. તો પછી તારા બાપુ સાવકા પિતા એણે તને અપનાવી લીધી. આટલું થયા પછી, એના વિરોધ ગયા પછી તે એના વિરુદ્ધ જઈને આ પ્રેમ લગ્ન કર્યા અને પછી તું એ ઘરે ગઈ તો તારા બાપુએ તને અપનાવી કે પછી જેની સાથે પ્રેમ કર્યો એને દગો આપ્યો એવી રીતે જ સાવકા પિતાએ પણ દગો આપ્યો? માસી, જ્યારે આદિત્ય અને મારી વચ્ચે ઝઘડા વધવા લાગ્યા ને ત્યારે હું સાવ હતાશ થઈ ગઈ, કંટાળી ગઈ તેમ સમજી લો ને. કારણ કે નાનપણથી લઈને અત્યાર સુધી સુખ જેવી કોઈ વસ્તુ મેં ભોગવી જ નથી. બાપની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા. વિચાર્યું હતું કે એ માણસ મને બહુ સુખી રાખશે, ભલે રૂપિયે પૈસેથી નહીં પણ પ્રેમથી. હા, માસી, સ્ત્રી છે ને એ કુમળા ફૂલ જેવી હોય છે. ધારે ને તો નાની અમથી વાતને એકદમ મોટી જીદમાં ફેરવી નાખે, અને જો કોઈ પ્રેમથી સમજાવે ને તો કોઈ પણ મોટી વાત હોય ને એને સહેલતાથી ભૂલી જાય છે. મેં બહુ કોશિશ કરી કે હું આદિત્ય અને મારા સંબંધોને ઠીક કરી નાખું, અમારી બંનેની વચ્ચે ઝઘડા ન થાય, એ ઘરે પાછા આવતા રહે. પણ આ છેલ્લો ઝઘડો થયો ને ત્યારે એમણે મને એવું કહ્યું કે તારા બાપના ઘરે જતી રહે. જવું તો નહોતું, કારણ કે ત્યાં પણ તો હું વિરુદ્ધ જઈને જ આવી હતી ને. મા બાપની ઉપરવટ જઈને મેં લગ્ન કર્યા હતા, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે હું ત્યાં જ ગઈ. તો પછી આ તારા સાવકા પપ્પાએ તારી સાથે કેવું વર્તન કર્યું? તને અપનાવી લીધી? હા, એટલે કે તે બધું જ એમના વિરુદ્ધ જઈને કર્યું હતું તો એમણે એમ ન કહ્યું કે કંઈ બોલ્યા? શું કર્યું તારી સાથે વર્તન? તને કંઈ કીધું? તને ઘરમાં આવવા દીધી, ન આવવા દીધી? કંઈ જ નથી કીધું, એક શબ્દ પણ નહીં. માસી, મને સમજાતું નથી કે મારે આ વાત તમને કરવી જોઈએ કે ન કરવી જોઈએ, પણ હવે આટલે સુધી પહોંચી જ ગયા છીએ તો હકીકત કહેવી જ પડશે. હા બેટા. માસી, મને એમ હતું કે માણસનું હૃદય કેટલું કઠણ હોઈ શકે. એક પથ્થરથી વધારે તો નહીં ને. હું જઈશ, મારા બાપના પગમાં પડી જઈશ, માફી માંગી લઈશ એટલે બધું ઠીક થઈ જશે.
મારા બાપુના ઘરે રહેવા આવી ગઈ. થોડા દિવસ તો બધું બરાબર ચાલ્યું, પણ પછીની વાત બહુ અજીબ છે માસી. જે મેં સાંભળ્યું છે ને, એ કોઈ દીકરી પોતાના બાપના મોઢા શબ્દો સાંભળી પણ ન શકે અને વિચારી પણ ન શકે. એવું તો શું કર્યું તારા પપ્પાએ કે તારે એ ઘર છોડવું પડ્યું? અને તારી સાથે એવી કઈ વસ્તુ કરવાના હતા જે વિચારવું અને સાંભળવું પણ માણસના વિચારમાં પણ ન આવે? વેચી નાખી મને. હા, હું આવ્યો. હા, ગામમાં વાત થાય છે એ હાચી છે. જો ભાઈ, હા. ગામમાં હું વાતું થાય છે હું નહીં, મને કઈ ખબર નથી, બરોબર? હા, બાકી રહી વાત મારા ઘરની, તો મારા ઘરની વાત તારે કરવાની જરૂર નથી. પણ તમને ખબર છે આ કેવી વાતો થાય છે? એવી વાતો છે. આ તમારી દીકરીની વાતો થાય છે, પાછી આવી છે. જય, પહેલા તો તને એક વાત કહી દઉં, હા, એ મારી દીકરી નથી, એ મારી સાવકી દીકરી છે. જયારે મેં લગ્ન કર્યા ને ત્યારે એની માં એને આંગળીએ લઈને આવી હતી. આ તો હું એને પાલવું છું, બરોબર? અને એ છોડીએ તો આ ગામમાં મારું નાક કપાયું. જો મારી વાત સાંભળો. આ તમારું નાક એક વાર નહીં પણ 3-4 વાર કપાયું. પેલા છોકરા હારે પ્રેમમાં પડી તો ઈ નાક કપાણું, હે? પછી એની હારે ભાગી ગઈ, પાછું નાક કપાણું, હે? અને પાછી આવી એટલે પાછું નાક કપાણું, હે? તો હવે આના વિશે કાંઈક વિચાર કરો. કરી લીધો, બધો વિચાર મેં કરી લીધો છે. વિચાર આ કરી 2 લીધો. દિવસથી આવી છે, આજે એનો 3જો દિવસ છે. હા, અને આજની રાત મારા ઘરમાં એની છેલ્લી રાત છે. આ કેવી વાત કરો. આજે રાત્રે કઈ પણ થાય, આ ગામમાં મારા ધજાગરા ઉડાડનારીને મારી નાખી. જો મારી વાત તમે સાંભળો. તમારે જોઈએ હું એટલે એમ નથી કેતો, આમ તમે પીવો એટલે છો. તારા પૈસાનું પીવું છું? પીતા નથી હું, એમ તું નથી કહેતો. અહીંયા જેવાય છો નહીં વાત એમ નથી. ને તારાથી બોલાય કેમ તમારી જોઈ? મારી વાત તો પેલા જોઈ છે તો જોઈ છે. અરે, મારા પૈસાનું પીવું છું દારૂ જ પીવાય, સમજ્યા? એ તો મજા આવે, આ બધું આપણું લાગે. તો તું કેમ કેશો આ જોઈ છે એટલે તું તારો મતલબ શું છે? આપવાનો મતલબ એ છે શું મતલબ છે? હું તમારા ફાયદાની વાત કરવા આવ્યો છું. મારો ફાયદો? હા, અરે તું હું મારા ફાયદાની વાત કરવાનો છું. અરે મને તો હુંમાં ફાયદો છે એ તો તને ખબર જ છે. મને ખબર જ છે કે તમારે આ એમાં જ છે. એમાં છે એટલે તું પૈસા આપશો, તારા પણ- પૈસાનું પીવું છું? અરે હજી મારી વાત પૂરી નથી થઈ. જો નહીં. મારી વાત સાંભળો. આ તમારે એ જોઈ, ચાલો એ વાત પૂરી કરો, બરોબર? પણ પેલા મારી વાત સાંભળશો તમે? હા, બોલ. હા, તમારી આબરૂ આમે ગઈ, બરોબર? અને હું આમણામ રખડું એટલે તારે પીવાનું ચાલુ કરું? ના આવે તો મારે મીરાની વાત કરવી છે. હું મીરાની વાત કર્યું છે તારે? એનું મેં તને કહી દીધું ને, આજે છેલ્લી રાત છે. આજે રાત્રે એને પતાવી દેવાની છે. અરે, પતાવા કરતા તમને આમ કેટલા ખબર 2 વર્ષ સુધી દારૂ મળે. એ ભાઈ, હા. દારૂ વિશે કઈ ન બોલતો, બરોબર? એ મારા પૈસાનું પીવું છું અને આખી જિંદગી પીતો રહીશ. મને ગમે છે. હા, મીરા મને ગમે છે. એટલે તું કેવા હું માંગે? પણ જો હે? એમ કરો માં. ગમે છે એટલે તું હા, ગમે છે ને એની જેટલી કિંમત થાય ઈ હું દેવા તૈયાર છું. આ તો મારા બીજાને દેવાના હતા, પણ જો એટલે હા, બીજા હારે તું લગ્ન કરવા માંગે? હા, પણ પેલા હા પાડો પછી મળશે. એમ જુઓ દીધી. હે? દીધી તને મીરા દીધી. જા.
હવે હું શું કહું કે હવે હું એને હાસવી લઈશ. એની કરતા આ સુગંધ વધારે આવે છે. સમજ્યા? એ નોટુમાં તો ઓછી આવે છે. તો હું શું કહું, ક્યાં છે? હા. અને એના ઓરડામાં જો આમાં તમારી આબરૂ હસવાઈ જાય અને મારી આબરૂ હસવાઈ ગઈ એમ સમજો. સમજ્યા? સમજો. બાકી મીરા તો છે એક ને. વાત પેલા કાન ખોલીને સાંભળી લે. હા. આટલા રૂપિયામાં તું મીરાને ખરીદવા નીકળ્યો? અરે આ તો ખાલી આમ હું કહેવાય, લઈ હા આ તો ખાલી એમણામાં જ આપ્યા છે. હજી તમને છે ને આવા બંડલ આપે. સમજ્યા તમે? પણ હું કહું, મીરા છે ને મને પહેલેથી ગમતી હતી. તમને ખબર છે નહીં? નથી ખબર તમને? પહેલેથી ગમતી હતી તું? હા. અરે મીરા તને પહેલેથી ગમતી હતી તો તારે મને પહેલા કહેવાય ને. કેમ કેવું? અરે કેમ કેવું અત્યારે કીધું એમ કેવું? એ વાત આવી પણ ઈ હવે કોકની હારે ભાગી ગઈ. પછી શું કરવું? ભાઈ પેલા વાત કરી હોત તો તો સારું હતું. પણ હું શું કહું, હવે તો ઈ મારી છે તો હવે એના હાથની મારે ચા પીવી છે. એના હાથની ચા પીવી? હા. ચા ઓરડામાં છે એને કે ચા બનાય. હા. ના પડે ને તો કેજે તારા બાપુએ કીધું. અરે ના એમ છોડી પાડે. હા જા, ઠંડા લાગે. મોજ કર. હા. અને જો હા. બીજા પૈસા બાકી દીધો. અરે હજી હું કામ ઉપાધિ કરો છો? અચ્છા ચા પી જા, ચા પી. હા. મીરા. હવે દારૂનો ટાંકો મુકાવી દીધો છે. નળેથી રોજ ભરી પીધા કરી છે. રોજ ભરી પીધા કરી છે. ગામના એક વ્યક્તિ સાથે મારો સોદો કરી નાખ્યો. ભગવાનને કરું આ વાત હું સાંભળી ગઈ. અને જેવી મેં આ વાત સાંભળીને તરત જ ઘર મૂકીને ભાગી ગઈ. મીરા તો ત્યાં નથી. હે? હા. હીરા નથી? અરે અહીંયા ક્યાંક ગાંડાવળી કામ કરતી છે. અરે મેં બધું જોયું. અરે તું આગળ ચાલ, હું આવું છું. હા. એટલે અંતે તે તારા બાપુનું ઘર પણ છોડ્યું નહીં. આનો મતલબ તો એમ થાય કે તું એ ઘર છોડીને ભાગી ગઈ. અરે દુનિયામાં બાપ અને દીકરીની તો એક અલગ જ પરિભાષા છે, જેને સમજવા માટે માણસ કંઈ પણ કરી શકે. પણ તારા બાપુએ આખી પરિભાષા બદલી નાખી. સાહુકા પોતાના નહીં, પણ એમણે જે કંઈ પણ કર્યું ને એ બહુ ખોટું કર્યું તારી સાથે. દીકરીની વેચવા નીકળવી. નારાજગી હોય તો માણસ મારે, બે શબ્દ વડે. અરે કદાચ ગુસ્સો કરીને દીકરી સાથે સંબંધ તોડે, પણ દીકરીનો સોદો, દીકરીને વેચવી? દુનિયાનો નરાધમ બાપ હોય ને તો એ આવું ન કરે. સાચી વાત છે. પણ પછી બેટા તું તો ઘર છોડીને ભાગી ગઈ. પછી તે શું કર્યું? ક્યાં ગઈ હતી? કયો રસ્તો લીધો હતો? માસી, માણસો છે ને સ્ત્રીઓની પૂજા કરે છે, પણ એ ફક્ત ને ફક્ત વાર્તાઓમાં સારું લાગે. હકીકત જોવા જઈએ ને તો સ્ત્રીનું ક્યારેય કોઈ ઘર હોતું જ નથી. જ્યાં જન્મ લઈને 20 વર્ષની થાય ને ત્યાં પારકી છે. હર હંમેશા કહેવામાં આવે કે સાસરે જાવ ને ત્યાં જે કરવું હોય એ કરજો, અને સાસરે જઈએ ને તો ત્યાં પણ આ જ મેણું સાંભળતી હોય છે કે આ તમારા બાપનું ઘર નથી. આજ સુધી ક્યારે એ નથી સમજાયું કે સ્ત્રીનું ઘર છે કે નહીં, અને છે તો ક્યાં છે? કઈ એવી જગ્યા છે કે સ્ત્રી જ્યાં હક કરી શકે? નોંધારી થઈ ગઈ. મહેલોના સપના જોનારી વ્યક્તિ સીધી જ રસ્તા પર આવી ગઈ. સમયની ઠેસ એવી તો લાગી ને કે દવા કરવા વાળું કોઈ દેખાતું નહોતું. જે દિવસે નિર્ણય કરી લીધો હતો
કે ઘરે પાછી નહીં જાઉં, ના બાપના ઘરે કે ના પતિના ઘરે. શું કરીશ, ક્યાં જઈશ એ કંઈ સમજાતું નહોતું. પછી તે શું નિર્ણય લીધો? આ ગોજારી દુનિયામાં આ બધા રાક્ષસોની વચ્ચે એકલી સ્ત્રીને જીવવું ને એ બહુ અઘરું છે. કારણ કે એક સ્ત્રીની વેદના સમજી શકે કે એના પર શું વીતતી હશે. જ્યારે દુનિયામાં કોઈનો સાથ ન હોય, સહકાર ન હોય, પતિ કે પિતાની છત્રછાયા ન હોય, તો એ જાય તો જાય ક્યાં? અને તારા કેસમાં તો તારી માં પણ તારી પાસે નહીં કે જે તારું દુઃખ સમજી શકે. તો પછી તું કઈ રીતે આ આશ્રમમાં પહોંચી? માસી, કહાની બહુ અજીબ છે મારી. આ ભગવાન છે ને, એણે જીવવાનું પણ ન રાખ્યું અને મરવાનું પણ. મરવા જતી હતી. મરવા? હા, મેં વિચારી લીધું કે કદાચ આ દુનિયા મારા માટે બની જ નથી, કદાચ સંબંધો મારા માટે બન્યા જ નથી. ઘણું બધું વિચાર્યા પછી, જાણ્યા જોયા પછી છેલ્લે નિર્ણય પર પહોંચી કે હવે બસ, હવે આ જીવનને ટૂંકાવી દેવું છે. અને હું મરવા માટે પહોંચી પણ ગઈ. મારી સહન શક્તિની છેલ્લી હદ પૂરી થઈ ગઈ હતી. હવે મેં વિચારી લીધું હતું કે હું નહીં જીવું, કારણ કે હવે મારાથી કોઈની ગુલામી નહોતી થાય. હું આવી રીતે જીવવા નહોતી માંગતી. મનમાં લાખો વિચાર આવ્યા અને છેલ્લે મેં નિર્ણય કર્યો કે આજે હું મારું જીવન ટૂંકાવી દઈશ. પણ ત્યાં મને એક માણસ મળ્યો, એક ભાઈ, એક બાપ, જેણે માણસાઈની ખરી કિંમત સમજાવી મને. એણે મારો જીવ બચાવ્યો. મેં ઘણી આજીજી કરી કે મારે નથી જીવવું, હવે મારું આ દુનિયામાં કોઈ નથી. હું જીવું તો કોના માટે, કોના સહારે? ત્યારે એ માણસે મને આશ્રમ બતાવ્યો, અહીંયા લઈને આવ્યો અને મને નાની અમતી વાતમાં ઘણો મોટો અર્થ સમજાવ્યો કે તું એકલી નથી, કે જેનું આ દુનિયામાં કોઈ નથી. ઘણા લોકો છે, ઘણા એવા માણસો છે જે પોતાનાઓ માટે તરસી રહ્યા છે, પ્રેમ માટે તડપી રહ્યા છે, પરિવાર હોવા છતાં પણ એકલતા ભોગવે છે. જે દિવસે મને ખરા અર્થમાં સમજાયું માસી કે સાચી વાત છે, હું એકલી નથી જે એકલી છું. આ દુનિયામાં ઘણા લોકો છતાં પરિવાર, છતાં સ્નેહીજનોના હોવા છતાં પણ એકલા જીવે જ છે ને. એને કોનો સહારો છે? ઈશ્વરનો. તો બસ મેં પણ વિચાર્યું કે હું પણ જીવીશ, મારા માટે નહીં, બીજા માટે. અને ત્યારથી આજ સુધી હંમેશા મેં મારો એક જ ધર્મ માન્યો છે, માણસાઈનો, માનવ સેવાનો. માસી, તમે પણ એક સ્ત્રી જાત છો, તમારો પણ પરિવાર હશે જ ને. કદાચ મા બાપ હયાત નહીં હોય તો કંઈ નહીં, ભાઈ બહેનો, કુટુંબ, પરિવાર, દીકરા દીકરીઓ બધું જ હશે.
છતાં પણ તમે અહીંયા છો. ખરા અર્થમાં તો એવું છે ને કે ઈશ્વરની મરજીને જે મરજી સમજીને ચાલે ને એ માણસ ક્યાંય દુઃખી નથી થતો. આસી ત્યારથી લઈને આજ સુધી અને અત્યારથી લઈને મારા છેલ્લા શ્વાસ સુધી ફક્ત ને ફક્ત મારા દિલમાં એક જ વસ્તુ ચાલશે કે જે પ્રેમ કરે છે ને એને પ્રેમ કરો, જેને જરૂર છે એને પ્રેમ કરો, અને જીવો ને તો પોતાના માટે જીવો, બીજાના માટે નહીં. હા,